આણાની દેશજરે ગુરુણામુપવાયકારે ઇંગિયાગાર સંપન્ને સેવિણીયતિ ઉચ્ચૈ. આણાની દેશજરે ગુરુણામનુભવાયકારે પરિણીય સંબુદ્ધે અવિણીયેતિ ઉચ્ચૈ. મહાનુભાવો, ઉત્તરાધન સૂત્રના પહેલા અધ્યયનમાં વાત છે વિનયની. વિનીત કોને કહેવાય ને અવિનીત કોને કહેવાય એની વ્યાખ્યા હવે તમારા ધ્યાનમાં આવી ગઈ છે. વિનીત કોને કહેવાય? જેનામાં વિનય છે એ કેવો હોય, એ શું કરે? 3 વાત છે. કઈ છે? ગુરુની સન્મુખ રહે, ગુરુનું મન જાણે, હા, અને ગુરુની આજ્ઞાને શિરોમાન્ય. હા હા, ગુરુની આજ્ઞા થઈ એટલે એ કરવાનું જ હોય, સવાલ જ નથી. અને બીજું કે આજ્ઞા ગુરુ કરે એની ખબર પડવી જોઈએ ને. સામે હોય તો ખબર પડે, ક્યાંક બેઠો હોય, ક્યાંક રખડતો હોય તો ગુરુની સામે રહે. ગુરુની ક્યારે જરૂર પડશે, ગુરુને ક્યારે શું જોઈશે, ચિંતા હોય એને, એટલે ગુરુની નજીક રહેવાની કોશિશ કરે. અને ત્રીજું કે એમ કરતાં કરતાં ગુરુના મન સાથે એનું મન એવું મળી જાય કે ગુરુના મનમાં શું છે, ગુરુ શું ઈચ્છે છે ને ગુરુ શું વિચારે છે ને ગુરુને શેની જરૂર છે એ બધી ખબર પડી જાય. આ છે વિનીત. અને અવિનીત બરાબર એનાથી ઉલટું, કહીએ એમ ન કરે અને ભાગતો ફરે, છેટો રહે, અને કહીએ તો એ ન સમજે તો પછી વગર કહે શું સમજે. પણ ગુરુ પ્રત્યે આટલો બધો બહુમાન, આટલો બધો ભાવ ક્યારે હોય? જો એને ગુરુ પાસેથી મળનારી જે વસ્તુ, જે ચીજ, એ એને ગમતી હોય. ગુરુ પાસેથી શું મળે છે? જ્ઞાન. જ્ઞાન શેનું? તો કે ધર્મનું. વળી બીજું કયું? અહીં કંઈ ઇતિહાસને ભૂગોળને ગણિતની વાત નથી. એ માટે બીજા ઘણા રસ્તા છે, ગુરુ પાસે આવવાની જરૂર નથી. તો ધર્મ એને કિંમતી લાગ્યો છે, ધર્મનું મહત્ત્વ સમજાયું છે, એને ધર્મની ભૂખ છે. કેમ કે એણે વિકાસ કર્યો છે, અહીં સુધી પહોંચી આવ્યો છે. સુખ દુઃખની જે વાતો હતી, સુખ જોઈએ, દુઃખનું જોઈએ, સુખ ગમે ત્યાંથી લાવો, દુઃખથી ભાગો, દુઃખથી બચો. દુઃખ એટલે જાણે ભયંકર લાગે અને સુખ એટલે મીઠું મીઠું લાગે. એના બદલે હવે એને સમજાયું, આગળ વધ્યો. ના ભાઈ, સીધું સુખ આવતું જ નથી, સીધું દુઃખ આવતું જ નથી. વચમાં એક વાત આવે. કઈ વાત આવે? વચમાં એક વાત આવે, પુણ્ય અને પાપ. યાદ રાખો, પુણ્ય અને પાપ. પુણ્ય હોય તો સુખ મળે, દુઃખ હોય, દુઃખ આવ્યું એનો મતલબ કે પાપ કર્યું હશે. પાપ કરવો અને દુઃખ ન આવે, પુણ્ય કરવો અને સુખ ન આવે, એ બને નહીં. સુખમ ધર્માત દુઃખમ પાપાત ઇત્યેષા જગત સ્થિતિ. જગતની સ્થિતિ આ છે, સુખમ ધર્માત દુઃખમ પાપાત. આ નિયમમાં ક્યારેય ફેર પડ્યો નથી. અહીં સુધી પહોંચી આવ્યો, ઘણો આગળ વધી ગયો. પરંતુ જો એ આગળ વધવાનું ચાલુ રાખે, તપાસ કરવાનું, વિચાર કરવાનું, ઊંડા ઉતરવાનું, તો એને હજી આગળની વાત સમજાય. આગળની વાત કઈ છે? પુણ્ય ક્યાંથી આવે, પાપ ક્યાંથી આવ્યું? કોઈ તમને કહે છે તમારે પાપ કરવું જોઈએ? કોઈ કહે છે તમારે પાપ કરવું જોઈએ? કરો, નહીં તો માર પડશે. જેટલા પણ દુનિયામાં કાયદા છે, કાનૂન છે, વ્યવસ્થાઓ છે, કોર્ટો છે, પોલીસો છે, લશ્કર છે, આ બધું શેના માટે છે? માણસને ખોટું કરતા રોકવા માટે, અટકાવવા માટે છે. ખોટું કરશો તો પકડશો, તમે ખોટું નહીં કરી શકો. ખોટું કરશો તો આ સજા થશે, આ સજા થશે, આ થશે. પણ કોઈ કાયદો એવો નથી કે તમારે પુણ્ય કરવું જ જોઈએ, નહીંતર તમને માર પડશે, પકડીશું, એવું નથી કહેતું. તો કોઈ કાયદો પાપ કરવાનું કહેતો નથી, પુણ્ય કરવાનું કહેતો નથી, પાપ નહીં કરવાનું જરૂર કહે છે. જેટલા ગુના છે એ બધા પાપ છે. પણ કોઈ કહેતું નથી, કાયદો દબાણ કરતો નથી, પોલીસ કહેતી નથી કે તું પાપ કર, અને છતાંય આ બધાની ઉપર વટ જઈને માણસ પાપ કરે. એનું કારણ શું? કોણે કહ્યું એને પાપ કરવાનું, ખોટું કરવાનું, અધર્મ કરવાનું? કોણે કહ્યું? બતાવો. કર્મ નહીં, કર્મનું નામ નહીં લેવાનું. કર્મમાં લખેલું હોય તે થાય, કર્મમાં લખેલું હોય તે. એટલે પાપ કરવાનું પણ કર્મમાં લખેલું. અચ્છા,
આ બહુ સરસ. હે તો એ શોર્ટકટ કેમ લીધા? એને કંઈક જોઈએ છે, સુખ જોઈતું માટે, મજા, શોખ, સગવડ, સુવિધા, શક્તિ, સત્તા, સાહેબી, આવી બધી ચીજો માટે લોકો ખોટું કરે. બીજી કઈ ચીજ માટે ખોટું કરે? કોઈ 5 રૂપિયા માટે ખોટું કરે છે અને કોઈ 5 લાખ માટે કે 5 કરોડ માટે ખોટું કરે. આખર એને કંઈક જોઈએ છે, બીજું શું છે? તો આ ખોટું કરે, પાપ કરે અને પછી દુઃખી થાય, એની શરૂઆત ક્યાં થઈ? અંદર એના મનમાં ક્યાંક અધર્મ બેઠો છે. એને અધર્મની વાત સમજાઈ નથી કે પાપ કરવાનું કોઈ કહેતું નથી. અને પાપ કેમ થાય છે? અંદર બેઠેલો લોભ, અંદર બેઠેલી ઈચ્છા, અંદર બેઠેલા કષાય એને કહે છે કર કર. જો ત્યાં સાફ નહીં કરીએ, ત્યાં સફાઈ નહીં થાય, ત્યાંની શુદ્ધિ નહીં થાય, તો આ બધું ઉપર છે. માણસ પોલીસની બીકથી પાપ ન કરે, કે લોકોની બીકથી પાપ ન કરે, સમાજની બીકથી પાપ ન કરે. માર પડશે, ખરાબ લાગશે, લોકો વળશે, આપણું નામ ખરાબ થશે, લોકો આંગળી ચીરશે, આવા બધા ભયના કારણે પાપ કરે નહીં. પણ પાપની ઈચ્છા તો અંદર પડી છે. કેમ કે એને લાગે છે કે આમ કરું તો મને મળી જાય, જલ્દી મળી જશે. ખોટું કરું, ગરબડ કરું, ઊંધું છતું કરું, ગુનાહ કરવાનું મન. જો કંઈ જોઈતું જ ન હોય તો શું કામ કરવા પડે? અને જે જોઈએ છે એ જલ્દી નથી મળતું તો જલ્દી મળી જાય, ટૂંકા રસ્તા. માણસના હૃદયમાં જ્યાં સુધી અધર્મના બીજ પડ્યા છે ત્યાં સુધી એ પાપ કર્યા કરવાનું. પહેલાં કહ્યું ને કે 17 પાપ બંધ થઈ જાય, છોડી દે, પણ 18મું પાપ જો રહી જાય. કયું પાપ 18મું પાપ? મિથ્યા. એ શું છે? શું છે એ? એમાં કંઈ હાથેથી કરવાનું નથી, પગેથી કરવાનું નથી, મોઢેથી એ કરવાનું નથી. તો ક્યારે કરીએ છીએ? મનમાં એ ઘૂંટાય છે. મિથ્યાત્વના બીજ પડ્યા છે. એક જૂની વાર્તા આવે છે. 17 ચાલ્યા જાય પણ 18મું રહી જાય છે. એની વાત. એક હતો વણઝારો, અને વણઝારા પણ જેવા તેવા નહોતા, લક્ષાધિપતિ, કરોડાધિપતિ. કેમ? એક દેશમાંથી બીજા દેશમાં બધા કરિયાણા, સામાન, ચીજોની, વસ્તુઓની, વેપારની ચીજો લઈ અને એક દેશમાંથી બીજા દેશમાં જાય. મોટો રસાલો હોય, હાથી, ઘોડા, રથ, સાંઢણી, ગાડા, ઊંટ, અને લઈને બધું ભરીને જાય. દેશમાં આ રીતે વેપાર ચાલતો હતો. વણઝારાઓ પોઠ લઈને જાય. જૂના જમાનામાં સાર્થવાહ કહેતા હતા એને. સાર્થવાહ, મોટો સાર્થવાહ હોય એની પાસે સેંકડો હાથી, ઘોડા બધું હોય, રથ હોય, ગાડા હોય, અને એક દેશમાંથી બીજા દેશમાં વેપારનું કામ કરે. આવો એક વણઝારો હતો, એની પાસે હાથી હતા. એક નહીં, બે નહીં, 17 હાથી હતા. અને 3 દીકરા હતા. બધું બરાબર ચાલે છે. વણઝારાને લાગ્યું કે હવે મારી ઉંમર થઈ, મારે બધું હવે છોકરાઓને સોંપી દેવું જોઈએ, ભાગે પડતું, નહીં તો પાછળથી પંચાયત. એટલે એણે છોકરાઓને બધું વહેંચી આપ્યું, સમજાવી આપ્યું, અને લખી રાખ્યું કે અત્યારે તો હું છું, પણ જ્યારે હું ન હોઉં ત્યારે તમે આ લખેલું છે એ પ્રમાણે કરજો. અને છોકરાઓ સારા છે, પિતાજી જેમ કહે એમ જ કરવાનું છે. એક દિવસ આ વણઝારો ગુજરી ગયો, લખાણ વાંચ્યું, એમાં બધું બરાબર લખેલું છે, કોને શું, કોને કેટલું, બધું લખેલું છે, બધા ખુશ છે. રહી વાત પેલા હાથીઓની. હાથીઓ જે હતા એના માટે એવું લખેલું કે આ હાથી 17 હાથી છે, એમાંથી 3જો ભાગ નાનાને, 6ઠ્ઠો ભાગ વચલાને, અને 9મો ભાગ મોટા. હવે જો તમને જરાક કે ગણિતની ખબર હોય, મારા કરતાં તો વધારે હશે, ગણિતમાં કાચો છે, તો હવે 17ના ભાગ કરો જોઈએ. 17 એક એવી સંખ્યા છે કે જેનો ભાગ પડે જ નહીં, અવિભાજ્ય, એના ભાગ પડી શકે નહીં. હવે લખેલું છે 3જો ભાગ, 6ઠ્ઠો ભાગ, 9મો ભાગ, અને બધા મૂંઝાણા.
આનું શું કરવું? તો એકે કીધું કે આપણે એમ કે હાથી વેચી નાખીએ, રૂપિયા વેચી લઈએ. તો કે ના, બાપાએ લખ્યું છે હાથી વેચાય નહીં, આપણે હાથી જોઈશે, ક્યાં લેવા જઈએ પછી? તો હાથીનો અડધો ભાગ તો થાય ને, 70મો હાથી અડધો કરી 3 ભાગ કરી નાખે. તો કે જે મને આટલા આપી દો, મને આટલા આપી દો, તું આટલા રાખ. તો કે નહીં, વાંધો પડે. 6 એટલે 6ઠ્ઠો ભાગ એટલે 6ઠ્ઠો ભાગ, 3જો ભાગ એટલે 3જો ભાગ, 9મો તો 9મો. કોઈ છોડતું નથી, ઓછું કરવા કોઈ તૈયાર નથી. ઝઘડો થઈ ગયો, ઝઘડો મટ્યો નહીં. ગયા રાજ દરબારમાં ફરિયાદ લઈને ન્યાયાધીશની આગળ ચુકાદો ફેંસલો કરી આપો, ભાગ પાડી આપો. પેલા કહે કે આ કેમ થાય? 70નો ભાગ પડે ને. પણ ન્યાયાધીશ બુદ્ધિશાળી હતા, એ સમજી ગયા, વાત તરત સમજી ગયા કે આ જે એના બાપા હતા ભણઝારા, બહુ પ્રખ્યાત હતા, બહુ બુદ્ધિશાળી બાહોશ માણસ હતા. એમણે જાણી જોઈને આવું લખ્યું છે. અને એ જાણતા જ હોય કે 70ના ભાગ પડે નહીં, તો પછી જાણી જોઈને લખ્યું છે. પોતાની બુદ્ધિનો પરચો આપ્યો છે. રાજી થઈ ગયા કે અરે આ તો બહુ સારી વાત છે, બહુ મજાની વાત છે. સમજી ગયા. છોકરાઓને કહ્યું તમે ચિંતા ન કરો, તમે કાલે સવારે 70 હાથી તૈયાર રાખો, હું આવું છું અને ફેંસલો કરું છું, વહેંચણી કરી આપું છું, ભાગ પાડી આપું. બીજા દિવસે ન્યાયાધીશ પહોંચી ગયા. 70 હાથી લાઈનમાં ઊભા છે. આ ન્યાયાધીશ આજે ગયા છે ને, હાથી ઉપર બેસીને ગયા છે. એક હાથી લઈને ગયા છે. તો એક હાથી જે પોતાનો લાવ્યા હતા એ લાઈનમાં ઊભો કરી દીધો. હવે થઈ ગયા 18 હાથી. હવે કે તમે ભાગ પાડો. શું લખ્યું છે? 3જો ભાગ. એટલે કેટલા થાય? 6. અચ્છા, 6 આપી દો આને. હવે બીજો કેટલો? 6ઠ્ઠો ભાગ. કેટલા થાય? નહીં, વાતમાં કેટલો? બીજો ભાગ. પહેલાં બીજો ભાગ. 3જો ભાગ નથી, બીજો ભાગ એટલે 9 હાથી. હા હા, બીજો ભાગ. 6ઠ્ઠો ભાગ, 9મો ભાગ. તો કેટલા થયા? 9 હાથી આપી દો. બીજાને આપણે 6. 3જો ભાગ કેટલા થયા? 9 ને 6 અને 9મો ભાગ એટલે 2. તો 2 બાકી રહ્યા. 17માંથી 2, 15 ને 2 17. 2 આપી દો મોટા ને, 1 રહી ગયું. આ વાત આ તો આમ તો બુદ્ધિની છે, પરંતુ સમજવાનું એ છે કે 17 જાય પણ 18મો રહી જાય. આપણું આ થયું છે. 17 ગયા, ક્યારેક આપણે બાધા લીધી, પચકા લીધા, સમજ્યા બી ખરા ખોટું છે, નથી કરવું, પણ અંદર મિથ્યાત્વ રહી ગયેલું. તો બધા પાછા ગમે ત્યારે આવે. સંજોગો થવા જોઈએ, નિમિત્ત મળવું જોઈએ, કારણ મળવું જોઈએ, તો માણસ બધું કરવાનું. ઉનાળામાં તમે જાઓ સીમમાં તો ઘાસનું એક તણખલું ન મળે, બરાબર છે? અને તમે જાણો છો, એક વરસાદ પડે અને બધે ફૂટી નીકળે ઘાસ, ચારે બાજુ ઘાસ, આખી જમીન પથરાઈ જાય, લીલી છે. તો ક્યાંથી આવ્યા ઘાસ? કંઈ દેખાતું નહોતું, ઉપર તો કંઈ હતું નહીં, ફૂટી નીકળ્યું. ક્યાંથી આવ્યું? અંદર ઘાસના બીજ પડ્યા હતા, મૂળિયા પડ્યા હતા. તમને ખબર છે? 4 વર્ષ દુકાળ પડે, 6 વર્ષ દુકાળ પડે, પણ જેવો વરસાદ પડે ઘાસ, વેલા બધું ઉગી નીકળે. તો એનો મતલબ શું છે? કે મૂળિયા બીજ પડ્યા હતા. બસ આપણે પણ ઘણીવાર સારા થઈને રહીએ છીએ, સારા કામ કરીએ છીએ, સારું વિચારીએ પણ છીએ, પરંતુ મૂળ એના રહી જાય છે. આપણા અંતરમાં મિથ્યાત્વ બેઠું છે. મિથ્યાત્વ શું છે? જે સાચું નથી એને સાચું માની લેવું, જે સારું નથી એને સારું માની લેવું, અને જે સારું છે, સાચું છે, એને ખોટું માની લેવું. જે આપણું છે એને પરાયું માની લેવું, જે પરાયું છે એને પોતાનું માની લેવું. સ્વપરમાં ગોટાળો, સત્ય અસત્યમાં ગોટાળો, હિત અહિતમાં ગોટાળો, નિત્ય અનિત્યમાં ગોટાળો. કંઈક ઊંધું સમજી લીધું, એનું નામ મિથ્યાત્વ. અને આ મિથ્યાત્વ ચાલુ ભૂલચૂકની વાત નથી. આ ઊંડામાં ઊંડું મિથ્યાત્વ, મૂળભૂત બુદ્ધિ, મૂળભૂત જ્ઞાનમાં ગોટાળો. બાકી બધા ગોટાળા એમાંથી આવે.
પૈસો સારો લાગ્યો, પૈસો જોઈને આંખ ચમકે છે. આપણે એવા પૈસા સાથે, ધન સાથે એવા જોડાઈ ગયા કે રસ્તે જતાં જો ક્યાંક રૂપિયો કોઈનો ભૂલે ચૂકે પડી ગયો હોય રસ્તામાં અને જો ચમકે તો આપણી નજર તરત તે પકડી લે છે અને ખાલી ત્યાં અટકી જતા નથી, શું છે કરતાં ત્યાં જઈને ઊભા રહીએ અને એને લઈને તપાસીને રૂપિયો છે કે શું છે, પછી ભલે એ પતરું નીકળે, લોઢું નીકળે. પણ જ્યાં ચમકારો થયો, પેલું ગીત છે ને, હાથમાં હોય ફરતો માળાનો મણકો જ્યારે, કાનમાં સંભળાતો રૂપિયાનો રણકો ત્યારે, એટલું બધું રૂપિયા સાથે આપણે એકમેક થઈ ગયા છીએ. જેમાં આપણને રુચિ છે, જે આપણને ગમ્યું છે એ કેવું છે, જે ગમ્યું છે એ કેવું છે, સારું છે તો આપણું સમ્યક, સારાને ચાહો છો તો તમે સંકિત, અને જો તમે ખોટાને ચાહો છો તો તમે મિથ્યાત્વ. અને આ મિથ્યાત્વ કોઈ એક ચીજ ઉપર નથી, ખાલી સુદેવ, સુગુરુ, સુધર્મ એ તો નક્કી કર્યા કે પહેલાં આટલું સમજી, પહેલાં આમાં ખુલાસો કરી, બાકીનું બધું પછી છે. પણ મિથ્યાત્વ એક ચીજ માટે મિથ્યાત્વ છે. એક વસ્તુ જેટલી પણ તમારી ઘરમાં છે, તમારી સામે છે, એ બધા વિશે આપણા મનમાં ક્યાંક ઊંધું બેઠું છે. ઊંધું બેઠું છે એટલે જે વસ્તુ બીજાની હોય એને આપણે આપણી કહેતા નથી, એવી ભૂલ નથી કરતા. એવી કરનારા કરે છે, કરનારા તો કરે છે ને ઉઠાવીએ જાય છે. પણ સામાન્ય રીતે માણસ કોઈની બીજાની ચીજ હોય તો એને પોતાની નહીં કહે, જેની હશે એને આપી દેશે. પરંતુ જે એની પોતાની છે એના માટે તો એને એમ છે ને કે આ મારી છે ને. પણ એ સાચું છે? એ સાચું છે? તમારું શું છે? આપણું શું છે? આપણે જ્યારે આવ્યા ત્યારે પણ જશે ત્યારે ખાલી થઈ ગયું ક્યાંથી? જે પહેલાં નહોતું, પછી નથી, એ વચમાં થોડું ભેગું થઈ ગયું, એને ગમારું. અને પછી એના માટે શું નથી કરતું, કેવા રમખાણ મચા, કેવા ઝઘડા કરે, કેવા ક્રોધ કરે, કેવા કશાય કરે. આ કશાય કરવાનું નામ છે અધર્મ. કેમ કર્યો અધર્મ? આ મારું તું કેમ લઈ ગયો, મારું છે તેને હાથ કેમ લગાડ્યો, મારું છે એના માટે આટલું બધું. અને એ મિથ્યાત્વમાંથી બધા પાપ પાછા આવે. ખોટું બોલે, ઈર્ષ્યા કરે, અદેખાઈ કરે, અભિમાન કરે, લુચ્ચાઈ કરે, જે કરવું હોય તે બધું કંઈક પોતાનું માન્યું છે, પોતાને ગમ્યું છે, પોતાને જોઈએ છે એના માટે કરવું પડે છે. એટલે બધાએ પાપનું બાપ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ જાય ને ત્યાં સુધી એ પાપો ભલે કદાચ હમણાં નથી કરતો, પણ જ્યારે જરૂર પડશે ત્યારે કરી નાખશે, કરી લેશે, જરાય વાર નહીં લાગે. એટલે અધર્મનું મૂળ મિથ્યા માન્યતામાં છે. એટલે ક્યાં પહોંચી ગઈ વાત? સુખ, પુણ્ય, ધર્મ અને એની પાછળ સમ્યક્ત્વ અને મિથ્યા. આપણે ઊંડા ઉતરવું જોઈએ. ધર્મની વાત જેટલી જલ્દી માણસ સમજી જાય કે ભાઈ મૂળિયાને પકડો, મૂળને પકડો, થળ, ડાળી, પાંદડા, ફળ, ફૂલ એને પકડવાથી શું? એમ કહેવાય છે કે સિંહ છે ને, હા કૂતરું છે ને, એને પથ્થરો મારો કે લાકડી મારો ને એટલે લાકડીને બચકું ભરે, લાકડીને બચકું ભરે, તો પથરાને બચકું ભરે. પણ સિંહ છે ને એને કોઈ કાંકરી પણ મારે ને તો કાંકરી સામું જોશે જ નહીં, એ કાંકરી ક્યાંથી આવે, સીધું ત્યાં નજર મારશે, એવું કહે છે. કેમ? સિંહ છે એ ટૂંકા વિચારનો નથી, એ ઊંડો વિચાર કરે કે કાંકરી વાગી એનો વાંધો નથી, કોણે મારી, ક્યાંથી આવે, એને પકડો, મૂળને પકડો. એક ભાઈ પરદેશ ગયેલા પ્રવાસે, એવા પ્રદેશમાં પહોંચી ગયા જ્યાં રણ પ્રદેશ, ફસાઈ ગયા, રણમાં રસ્તો ભૂલી ગયા, ખૂબ ભટકવું પડ્યું, ખૂબ હેરાન થઈ ગયા, ત્રાસ થઈ ગયો. જેમ જેમ દિવસ ચડે છે તેમ તેમ ગરમી વધે છે, આ બાજુ રેતી તપે છે, થાક લાગે છે, જેટલું પાણી હતું પી ગયા, હવે ત્રાસ એવો છે
ગરમીથી એવા પીડાય છે, એવા તો એ પરેશાન થઈ રહ્યા છે, પણ શું કરે? ક્યાંય ઊભા રહેવાની જગ્યા નથી, વિસામો લેવાની જગ્યા નથી, સૂરજ તપે છે, પગ બળે છે, ગરમી થાય છે, કંઠ સુકાય છે, પણ ચાલવું તો પડે. એટલે જેમ તેમ કરીને હવે રસ્તો સૂચતો નથી. વિચાર કર્યો કે કોઈ એક દિશા પકડીને ચાલતા રહીશું તો ગમે ત્યાં છેડો તો આવશે જ ને. આમ તેમ ભટકવાને બદલે આવો આ બાજુ. એમણે નક્કી કર્યું કે એક દિશા પકડીને હાલ્યા જઈએ તો ક્યાંક તો છેડો આવશે, અને એમ જ કર્યું. જેટલી તાકાત હતી તાકાત ખેંચી. ચાલતા રહ્યા. એ દિવસે એમની જે હાલત થઈ છે, એ ભાઈની જે હાલત થઈ, બહુ મુશ્કેલ, બહુ પીડા, બહુ સંતાપ, અકળામણ, જાણે જાન ચાલી જશે. પણ શું કરે? ચાલતા રહ્યા. અને ખરેખર રણનો છેડો દેખાયો, દૂર દૂર ઝાડવા દેખાયા. હવે વાંધો નથી. એટલે હોંશે ને હોંશે બાકીનું રણ પણ પૂરું કરી અને સામે કિનારે પહોંચ્યા છે. રણની બહાર નીકળ્યા છે. હજી એ પેલું ઝાડ જે દેખાય છે ત્યાં હજી ઝાડ દૂર છે, મોટું વડનું ઝાડ દેખાય છે, ત્યાં સુધી પહોંચવું છે. ચાલતા ચાલતા જેમ તેમ ત્યાં પહોંચ્યા છે. જેવા પહોંચ્યા એવા ઢગલો થઈને પડી ગયા. પડતું મૂક્યું, સૂઈ ગયા. લાંબા થઈને આંખો મીચીને કેટલી વાર સૂઈ ગયા ત્યારે માન જીવ ઠેકાણે આવ્યો. હજી પડ્યા છે. આંખ ખુલે છે. સામે વડનું ઝાડ આવડું મોટું દેખાય છે. અને મનમાં વિચાર આવે છે, કેટલી શાંતિ મળી, કેટલી આશાએશ મળી, કેટલો આરામ. રણમાં કેવી હાલત ખરાબ હતી અને આ વડના છાંયે કેવી શાંતિ, કેવી શાતા. ખરેખર આ વડનું ઝાડ કેટલું કામનું, કેટલું સારું. અને એક વડનું જ નહીં, વડના બધા ઝાડ, બધા દુનિયાના જેટલા ઝાડ છે બધાએ કેટલો ઉપકાર કરે છે. ઝાડ કેટલા ઉપકારી છે, વૃક્ષ કેટલા સારા છે, કામના છે, મજાના છે. આ વાત મનમાં આવી અને વડ છે ને, વડનો વિચાર કરે છે કે આ વડમાં શું શું છે. બધું આ વડનું જેટલું પણ છે બધું કામનું છે. ઉપર શું છે? પાંદડા છે, ફળ છે, ડાળીઓ છે, ડાળખા છે, ડાળીઓ છે, થળ છે. વિચાર કરે છે કે વડમાં જેટલા ભાગ છે બધા સારા છે. થળ છે તો ઝાડ ઊભું રહે છે, નહીંતર ઝાડ ઊભું કેવી રીતે? ડાળીઓ છે તો ઝાડ મોટું થાય, ફેલાય, એ પણ કામની છે. એના ઉપર ડાળખી છે તો ઘટા થાય, એના ઉપર પાંદડા આવે, આ પાંદડા એ કામના. એના ઉપર મોર આવે, એના ઉપર ફળ આવે, વડના ટેટા આવે, અને ટેટામાં પાછા બી હોય. બધું કામનું. ટેટા પક્ષીઓ ખાય, બીજમાંથી પાછું બીજો વડ ઉગે. આ વડના ઝાડનો એક કે એક ભાગ બહુ જ કામનો છે, બહુ જ કામનો છે. આખું ઝાડ કામનું. લાકડું, ફળ, પાંદડા, બધું છાંયો આપે, ફળ આપે, લાકડું આપે, શાંતિ આપે, ઓક્સિજન આપે. આ ઝાડ છે ને ઓક્સિજન આપે છે. આપણે ઓક્સિજન લેવું પડે ને. આ પ્રાણવાયુ જો ના હોય તો જીવી ન શકે માણસ. તો વિજ્ઞાન એમ કહે છે કે આ વૃક્ષો ઊભા છે, ખાલી ઊભા નથી. એક કારખાનું છે, ફેક્ટરી છે, ત્યાં ઓક્સિજન બને છે. ઓક્સિજન છોડે છે, કાર્બન વાયુ લઈ લે છે અને ઓક્સિજન છોડે છે, એ આપણને મળે. કેટલું બધું ઉપકાર. એટલામાં ઊભા થયા અને જ્યારે હાલવા ગયા ને તો અથડાઈને પગ અથડાયો કશાકમાં ને પડી ગયા. શેમાં અથડાયો? પેલા વડના મૂળિયા, પાડ. એ વડના મૂળિયા કેવા હોય? વાંકા ચૂકા, આડા અવડા, ઊંચા નીચા, અડધા અંદર અડધા બહાર. એમાં પગ આવી ગયો, પડ્યા.
તે વખતે વિચાર આવ્યો કે આ વડનું ઝાડ આટલું સરસ, એમાં આ શું છે, આ બરાબર નથી, આ મૂળિયા બેકાર છે. જુઓ ને કેવા લાગે છે, પાકા ચૂકા કાળા, આડા આવડા, ઊંચા નીચા, ઢંગધડા વગરના, અડધા જમીનમાં ખૂબે, અડધા બહાર, શોભાય નથી ને કંઈ કામે નથી કરતા. હા, બીજું બધું તો કામનું છે, પણ આ વડના મૂળિયા બેકાર છે. આવો સિદ્ધાંત એમણે સ્થાપિત કર્યો, આવી શોધ કરી. પછી તો ઘરે પહોંચ્યા હશે જ્યારે, અને પછી પ્રવાસની વાતો નહીં. જો પ્રવાસમાં મુશ્કેલી ગમે એટલી આવી હોય, પણ જ્યારે એની વાત કરો ત્યારે મજા આવે. આવું થયું હતું, આમ થયું હતું, આમ થયું, રણમાં આવા ફસાયા હતા, પછી તો કેમ નીકળ્યા ને શું થયું. અને પછી જે શોધ કરી હતી ને, એ શોધ એમણે જાહેર કરી. તે દિવસે મને ખબર પડી વૃક્ષની કિંમત શું છે, આ ઝાડ કેટલા કામના છે, ઝાડ કેટલા ઉપકારી છે, એ દિવસે મને ખબર પડી. અને એની એક એક વસ્તુ, વડનું ઝાડ હોય કે બીજું કોઈ ઝાડ, બધું કામનું, થળ, પાંદડા, દાળ, ફળ, ફૂલ, ખરેખર આ વૃક્ષ બહુ કામના છે. પણ એમાં છે ને પેલા વડના ઝાડના મૂળિયા જે હતા ને, એ મને સાવ નકામા લાગ્યા. કંઈ કામ જ નથી કરતા, કાંઈ ન શોભા ન સગવડ, કાંઈ નહીં. આ મૂળિયા એક બેકાર લાગે, એનું કંઈ થાય નહીં, બાકી બધું બરાબર. ત્યારે એક વડીલ ત્યાં બેઠા હતા, એણે કહ્યું, મૂર્ખના જામ, તારી આ કેવી શોધ, આખું વડ કામનું ને મૂળિયા નકામ. બરાબર, આ મૂળિયા ન હોય તો વડ જ ન હોય. તને ખબર છે, મૂળિયા છે તો વડ છે. મૂળિયા ભલે સુંદર નથી, આડાઅવળા છે, વાંકા ચૂકા છે, ઢંગધડા વગરના છે, પરંતુ એ જ આ વડને ટકાવી રહ્યા છે. હવે કહેતો નહીં બીજી વાર કે આ મૂળિયા નકામા. આપણે એવું જ કરીએ, બધું કામનું, વધારાનું કોણ? ધર્મ. આપણે જીવનમાં ધર્મને કઈ જગ્યાએ બેસાડ્યો છે કહું? સૌથી ઉપર કે સૌથી વચ્ચે કે સૌથી આગળ નહીં. ક્યાં ખબર છે? જો તમારા જીવનના સિદ્ધાંત લગભગ લોકોના સિદ્ધાંત કેવા હોય છે? બીજું બધું પહેલાં, ધર્મ પછી. બીજું બધું સચવાઈ જાય, બીજું બધું થઈ જાય, બીજું બધું બની જાય, બીજા કામ, બીજી સગવડ, બીજી વાતો, બધું બરાબર ગોઠવાઈ જાય. પછી નવરા પડીએ અને બીજું કંઈ કામ ન હોય, કચ્છમાં બીજું કંઈ કામ હોય નહીં, એટલે પછી ટાઈમ પાસ ક્યાં કરવાનું? તો ચાલો સામાયિક કરી દઈએ, પ્રતિક્રમ કરી દઈએ, વ્યાખ્યાન સાંભળી લઈએ. બરાબર છે? હે, આવું તો ના હોય. આ તો હસવાની વાત છે, પરંતુ જીવનમાં આપણી જે ફિલોસોફી છે ને એ આવી છે. બીજું બધું પહેલાં, ધર્મ નિરાતે. ધર્મ ક્યારે કરવાનો? બતાવો. ગળપણમાં ગોવિંદ ગાશું, જૂની વાતો. ગળપણમાં ગોવિંદ ગાશું, એનો અર્થ એ કે પહેલાં તમારી જેટલી શક્તિ હોય એ બધી શક્તિ દુનિયાની સેવામાં વાપરી દેવાની, દુનિયાની ચીજો માટે વાપરવાની. હવે એમાંથી જે બચી ખૂચી શક્તિ થોડી ઘણી હોય એ પછી છેલ્લે ધર્મમાં લગાડવાનું. બસ આનું પરિણામ તો આ જ આવે કે બીજું કંઈ? કોઈના ઘરમાં લગ્ન હોય કે કંઈક પ્રસંગ હોય, મુંડન હોય ને કંઈ હોય, પાર્ટી છે ને પિકનિક છે, કંઈક જમણવાર જેવું છે, સગા વાલા હેતુ સંતોષી મિત્ર મંડળી બધી આવી છે, અને તમે દરવાજા પર ઊભા રહીને બધાને આવકારો છો, બેસાડો છો, બોલાવો છો, ચલાવો છો. તમારા ઘરે પ્રસંગ છે અને મોટો જમણવાર થવાનો છે, એની ગંધ ગામના ગરીબ ગુરબા ભિખારી માગણ યાચકને પડી જાય, ગંધ પહોંચી જાય. એમને ક્યાંથી ખબર પડી જાય? અને એ લોકો પણ આવીને તમારા ઘરના સામા ઊભા હોય, શેઠ સાહેબ કંઈ આપજો, કંઈ આવા બૂમો પાડતા હોય, ત્યારે તમે એમને શું કહેવાના ખબર છે? શાંતિ રાખો, અવાજ ન કરો, બેસો, મળશે તમને. પહેલાં તમને આપે કે અમારા મહેમાનોને સાચે? શાંતિ રાખો, બેસો, ચૂપચાપ. આવું જ કંઈક કહો કે ના કહો? અને પછી જ્યારે બીજા બધા જમી જાય, પરવારી જાય, બધું પતી જાય, બધું સચવાઈ જાય,
પછી જે વધ્યું ઘટ્યું હોય એમાંથી થોડું થોડું આપી એને રવાના. બરાબર છે? કંઈ ખોટું છે? હું કહું ધર્મની જગ્યા કોના જેવી છે? ન કહેવાય. નહીં, સારો શબ્દ નથી. કોના જેવી છે? ના, આવું કહેવાય પણ થાય છે એવું. બીજું બધું પહેલાં આપણે ધર્મની જગ્યા રાખીને બાકી બધું ગોઠવ્યું છે કે બધું ગોઠવીને પછી ધર્મની જગ્યા રાખી? બોલ. આખા દિવસનું ટાઈમ ટેબલ હોય એમાં ગોઠવણ આપણી કેવી છે? તો વાત શું છે કે આનું કારણ એક જ છે કે મિથ્યા. આ બધું કામનું, આ બધું મહત્વ, આ બધું સારું. એક પૈસો પણ છૂટે નહીં, એક પૈસો પણ ખોવાય, ઓછો થાય, એ ચાલે નહીં. અને આખો ને આખો ધર્મ રહી જાય તો વાંધો નહીં. આને કહેવાય મિથ્યા. કદાચ સંજોગો વસાત ક્યારેક આમ તેમ થાય, આગળ પાછળ કરવું પડે, ગ્રહસ્થ છે ભાઈ, એની ચિંતા નથી, એના માટે કોઈ વાંધો નથી. ગ્રહસ્થને તો બિચારાને 4 ઘોડે ચડવાનું છે, 1 નહીં 2 નહીં. કેટલા ઘોડે ચડવાનું છે? કેટલા ઘોડા? કયા ઘોડા? એ ઘોડા કયા છે બતા? 4 ઘોડા કયા છે? નથી ખબર. તો પછી સંભાળશો કેવી રીતે? 4 ઘોડાને સાચવશો કેવી રીતે? ખબર જ નથી કયા ઘોડા. એક જ ખબર છે, પૈસો, ધંધો, પરિવાર, બસ એક જ, બીજું કંઈ નથી. ગ્રહસ્થને પણ 4 મોરચે લડવાનું છે. એટલે એમ કહેવા જઈએ ને તો ગ્રહસ્થનું કામ અઘરું છે, સાધુનું કામ સહેલું છે. એક જૂની કહેવત છે, આગળ ઉલાળ નહીં, પાછળ ધરાડ નહીં. કંઈ આગળ પાછળ જોવાનું છે જ નહીં, એને એક જ કામ કરવાનું, ધર્મ અથવા મોક્ષ પુરુષાર્થ માટે જ કામ કરે. અને ગ્રહસ્થને, શ્રાવકને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બોલ. જેને સમજાયું હોય એને 4, નહીં હજી એટલી જાગૃતિ ન હોય તો 3 તો બધાને. અને જે સમજી ગયો આખી વાત એને 4 મોરચે ચાલવાનું, 4 મોરચા. ધર્મ પણ સંભાળવાનું છે. અર્થ એટલે અર્થ ઉપાર્જન, ધનની જરૂરિયાત જીવવા માટે. તો ધર્મ પણ કરવાનો છે, અર્થ ઉપાર્જન પણ કરવાનું છે. કામ એટલે સુખ, સગવડ, સુવિધા, આનંદ, પ્રમોદ, ભોગ, વિલાસ. આ બધું એને જોઈએ છે એટલે તો સંસારમાં બેઠું છે, નહીં તો છોડી ગયો. તો એને જોઈએ છે, એને સુખોની ઈચ્છા છે, સુખોની કામના છે, હજી ઈચ્છાઓ રહે છે એને. તો ઈચ્છાઓ એને પૂરી કરવી છે, સારી રીતે, સાચી રીતે, વ્યાજબી રીતે, ધર્મને સાથે રાખીને. હા, ધર્મને મૂકીને નહીં. તો ધર્મ, અર્થ અને કામ, સુખ પણ જોઈએ છે, ધંધો પણ કરવાનો છે અને ધર્મ પણ સાચવવાનો છે. અને જો હજી આગળ દ્રષ્ટિ પહોંચી હોય તો મોક્ષને માર્ગે પણ ધીરે ધીરે આગળ વધવાનું છે. 4 મોરચા થયા એટલે કોનું કામ અઘરું? સાધુનું કે શ્રાવકનું? ધન્ય છે તમને કે આવું અઘરું કામ તમે માથે લીધું છે, અઘરો રસ્તો લીધો છે. એટલે બહુમાન તો તમારું કરવું છે, પગે તો તમને લાગે. પેલી વાર્તા આવે છે, એક રાજા હાલ્યો જાય છે લશ્કર લઈને, સંતને જોયા તો નીચે ઉતરીને પગે. સંતે જોયું કે આ રાજા છે, ધાર્મિક સારો છે, ભાવના સારી છે, વિચાર સારા છે, તો જરા એને ટકોર કરવાની. એટલે જેવા રાજાએ નમસ્કાર કરી લીધા ને એટલે પેલા સંત ઊભા થઈને રાજાને પગે પડવા. રાજા હટી ગયો પાછળ. આ શું કરો છો? પાપમાં મને પાપમાં નાખો છો. આ કેવું? ના કરાય. કેમ ના કરાય? મારે તને પગે લાગવું છે. તો મહારાજ, વંદન હંમેશા ત્યાગને હોય. હા, આ દુનિયાનો નિયમ છે, વંદન ત્યાગને છે. તો હું તો ત્યાગી નથી, તમે ત્યાગી છો, વૈરાગી છો, સંસાર છોડ્યો છો અને તમે મને પગે લાગો. તો કે ના, તું મોટો ત્યાગી છે, મારા કરતાં પણ મોટો ત્યાગી છે. મહારાજ કેવી વાત કરો છો? હું તો બધું લઈને ફરું છું, લાવ લશ્કર, રાજપાટ ને બધું. અચ્છા, તું મને એક વાત બતા,
કોઈ આપણને લાખ રૂપિયા આપતું હોય, કરોડ રૂપિયા આપતું હોય, હીરા મોતી સોનું ચાંદી આ બધું આપતો હોય અને આપણે કંઈ ના, મને નહીં જોઈએ, મને બસ 100 રૂપિયા આપો, 1 રૂપિયો આપો, મને બસ આટલું ચાલશે, આવું કોઈ કહે તો મહારાજ એ તો બહુ સારી વાત છે, સંતોષી કહેવાય. તો એણે ત્યાગ કર્યો કહેવાય કે નહીં? તો ત્યાગ કર્યો જ કહેવાય ને, કેમ નહીં? લાખો મળતા હોય ન લઈને 5-50માં સંતોષ માને એ તો ત્યાગી જ કહેવાય. હોય મહારાજ સંતોષી માણસ છે, ત્યાગી જ છે. તો લાખ રૂપિયા મોટા કે પેલા 5 રૂપિયા મોટા, 50 રૂપિયા 100 રૂપિયા, કોણ મોટું? તો મહારાજ એ તો બધાને ખબર છે, લાખ કરોડ એ તો બધા મોટી વસ્તુ છે અને આ નાની વસ્તુ છે. તો બસ મોટી વસ્તુને છોડે અને નાની વસ્તુમાં સંતોષ માને એ ત્યાગી ખરો કે નહીં? હા મહારાજ બરાબર છે. અચ્છા, હવે મને તું એ બતાવ કે ભગવાન મોટા કે આ દુનિયા મોટી, ધર્મ મોટું કે રાજપાટ મોટું, હે આત્મા મોટો, ધર્મ મોટું કે આ રાજપાટ લાવ લશ્કર ખજાના આ બધા મોટા? તો કે મહારાજ એમાં શું પૂછવાનું હોય? હા ભલે ગમે એટલું કિંમતી ગણાતું હોય પણ મોટા તો ભગવાન, મોટા તો આત્મા, મોટું તો આત્મા, મોટો તો ધર્મ, શાંતિ, સંતોષ, ગુણ મોટા. તો કે ભાઈ તે ભગવાનને છોડી દીધા, શાંતિને છોડી દીધી, ધર્મને છોડી દીધો, આત્માને ભૂલી ગયો અને આ રાજપાટ લાવ લશ્કર ખજાના કામ ગરાસ એના ઉપર તારું ધ્યાન છે, તું આના ઉપર તો બેઠો છે, તું આની પાછળ તારી તાકાત ખર્ચે છે. તો તે મોટું છોડી અને નાનું લીધું છે તો ત્યાગી ખરો કે નહીં? ભગવાન જેવા ભગવાન, લાખ રૂપિયાના ભગવાનને છોડી દીધા, લાખ રૂપિયાની શાંતિને છોડી દીધી અને આ દુનિયાની પંચાયત લઈને બેઠો છે. તો મોટી વસ્તુ છોડીને નાની વસ્તુ લીધી તો તું ત્યાગી ખરો કે નહીં? મારે તને પગે લાગવું છે. રાજા હવે સમજો, આ કંઈ મારા વખાણ નથી, હું ત્યાગી નથી, આ ખરો ત્યાગ નથી, આવું ન કરાય. ખોટી નાની વસ્તુને છોડીને મોટી વસ્તુ લેવી જ જોઈએ. આ તો હું મોટી વસ્તુ છોડીને નાની વસ્તુ લઈને બેઠો છું, પણ જે લેવી જોઈએ તે નથી લેતો, ન લેવી જોઈએ તે લઉં છું. આ ભૂલ સમજાણી. રાજા કબૂલ કરે છે કે હા મહારાજ વાત આપની સાચી છે, ખૂબ નાનું નજીવું નકામું લઈને બેઠા છે અને કામનું છોડી દીધું. તો જીવને જ્યારે સમજાશે કે મેળવવા જેવું તો ધર્મ, સાચવવા જેવું તો ધર્મ, મારા કામનો તો ધર્મ. કેમ કામનો? કે ધર્મ અહીંયા પણ શાંતિ આપે છે, ભવિષ્યમાં પણ શાંતિ સદગતિ આપશે અને છેવટે મુક્તિ આપશે. અને આ જે દુનિયાને પકડી, દુનિયાને માથે ચડાવીને ફર્યા, આ દુનિયાવી વસ્તુઓને જો કિંમતી માનીને એની પાછળ ચાલ્યા તો હમણાં પણ અશાંતિ, પછી પણ દુર્ગતિ અને છેવટે સંસારની રખડપટ્ટી વધવાની. ધર્મ 3 કામ કરે છે. અહીંયા શાંતિ આપી દે છે, ભવિષ્યમાં સદગતિ આપી દે છે અને છેવટે મુક્તિ મોક્ષ. તો એકે સાધે સબ સધે, એકને પકડો એમાં બધું આવી ગયું, મૂળિયાને પકડો. એટલે જે લોકો સમજી ગયા, જે લોકોને આ વાત 2 ને 2 4 જેવી સમજાઈ ગઈ, એમણે તો નક્કી જ કરેલું હવે બીજો કોઈ વિચાર નહીં, ધર્મને સંભાળો, બાકી બધું થઈ જશે. એટલે જ્યારે જરૂર પડી તો ધર્મને સાચવવા જતાં અર્થ અને કામને જતા કર્યા, પણ ધર્મને સાચવી. આ બહુ મોટો વિવેક છે. આ ધર્મ અર્થ કામ અને મોક્ષની વાત પણ વિચારવા જેવી છે. આપણે અવશ્ય વિચાર